ઓહો! પણ હું તો જો સવારમાં બિઝી. એમાં એવું છે કે આજે વેડિંગમાં જવાનું છે. ખબર નહીં કોના વેડિંગ છે, પણ પતિદેવનું વેડિંગ કરાવવા જવાનું છે. એટલે હું ઘરે નવરી હતી. એટલે પતિદેવ કે ચાલો મારી સાથે, એટલે આપણે રેડી થઈ ગયા છે. આપણે તો રાહ જ જોતા હોય, કોઈ આપણને આમંત્રણ દે એટલે આપણે રેડી થઈ જઈએ. તો પતિદેવ અહીંયા ગાડી વાળીને આવી ગયા અને અમે નીકળી ગયા છે વેડિંગમાં. વેડિંગ થોડા દૂર હતા, 1.5 કલાકનો રસ્તો હતો અને લંડનનું વેધર કંઈક આજે આવું હતું. થોડીવાર વરસાદ આવ્યો, થોડે આગળ પહોંચ્યા ત્યાં પાછો તડકો આવી ગયો. તો આવા કન્ફ્યુઝ વેધર સાથે અમે પહોંચી ગયા છે વેન્યુ આજનું બહુ સરસ હતું. જૂનું બિલ્ડિંગ હતું, પણ મને એવા બિલ્ડિંગ બહુ ગમે. એટલે પતિદેવને ખબર હતી કે આજનું વેન્યુ બહુ સરસ છે, એટલા માટે મને લઈ ગયા. અને એમાં એવું છે કે મને લગ્નમાં જવું બહુ ગમે. કોઈને ઓળખતી હોય ન ઓળખતી હોય, આપણે લગ્નમાં પહોંચી જઈએ. હું રાહ જ જોઈને બેઠી હોય કે કોઈ આમંત્રણ આપે એટલે આપણે પહોંચી જઈએ. તો આપણે અહીંયા પહોંચી ગયા છે. ઓહો! પણ કારમાંથી નીચે ઉતર્યા પછી ખબર પડી કે આ તો ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે. અને ગણેશજીના દર્શનથી અમારી શરૂઆત થઈ છે. અમે પહોંચી ગયા છે અંદર અને કપલ ફોટોશૂટ કરતાં પતિદેવને મળવા આવ્યા છે. હજી લગ્ન ચાલુ થયા નથી, હજી બધી તૈયારીઓ કરવાની બાકી છે. બાકી બધી તો થઈ ગઈ છે, પણ પૂજાની તૈયારીઓ બાકી છે. અને અહીંયા પતિદેવે પૂજાની તૈયારી ચાલુ કરી દીધી છે. અને ભારતીબેનને તો ભગવાનની કૃપાથી એક જ કામ છે, જો આપણે કેમેરો કોઈક હાથમાં આપી દઈએ એટલે આપણે ખૂણો ચકાસી નાખીએ. તો આપણે અહીંયા આપણું કામ ચાલુ કરી દીધું. મને બિલ્ડિંગ બહુ ગમી, અંદરથી મસ્ત બિલ્ડિંગ હતી. અને આપણે ખૂણે જ આ બેન આવી ગયા પતિદેવને પૂછવા કે કંઈ જોઈએ, વેડિંગ પ્લાનર છે. બિચારી ઘણી વખત પૂછી ગઈ ને પાછી આવી અને આ બેકડોર ખોલ્યો. ત્યાં તો એટલું મસ્ત વ્યૂ હતું ને કે આપણે અડધી કલાક કાઢી નાખી. અત્યારે હું આ જે શરદીવાળો અવાજ છે ને, એ આની જ કૃપા છે. આપણે એટલા ત્યાં ઠંડીમાં રેખડા ને કે અત્યારે 2 દિવસથી શરદી થઈ ગઈ છે. અને આ બેક સાઈડનું વ્યૂ હતું, પણ બહુ સરસ હતું. શરદી થઈ ગઈ છે અત્યારે, પણ વાંધો નહીં. પછી હું આંટો મારીને પાછી પતિદેવ પાસે આવી. પતિદેવને એમ ન થાય કે આ મને પૂછતી નથી કે કંઈ તૈયારી કરવા લાગું, પણ આપણું ધ્યાન જરાક કાજુ કતરી ઉપર ગયું. એટલે પતિદેવે કીધું કે એ તારે ખાવાની નથી, ભગવાનને ધરવાની છે. અહીંયા મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું, લગ્ન ચાલુ થઈ ગયા હતા. અને મહેમાનની એન્ટ્રી અંદર થઈને આપણી બારે, કેમ કે હજી આપણે ઘણું બિલ્ડિંગ જોવાનું બાકી હતું. હજી તો મેં અડધું જ જોયું હતું. અને જોતાં આપણે અહીંયા પહોંચી ગયા છે. અને અહીંયા પહોંચી તો મેં જોયું કે અહીંયા તો ટોયલેટની સાઇન છે. કોઈને ઇમરજન્સી હોય તો અહીંયા ટોયલેટ ગોતીને આવવું થોડુંક અઘરું થાય, કેમ કે આમાં ખબર જ નથી પડતી કે કયો રસ્તો ક્યાં જાય છે. તો આપણે હવે એમ થયું કે ચાલો હવે પતિદેવ પાસે જવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે આમાં કવરેજ આવતું નથી. નકામાં ભૂલા પડશું તો કોઈ ગોતવા આવશે નહીં. એટલા માટે આપણે પહોંચી ગયા છે પતિદેવ પાસે. અને પતિદેવે મારી પ્લેટ કરી રાખી છે. તો અમે જમી કાઢવી અને નીકળી ગયા છે ઘરે. અને આજનું વેધર બહુ ઠંડુ હતું, એટલા માટે મને અત્યારથી જ શરદી ચાલુ થઈ ગઈ. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.